તો જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ થયો છે। 105 દર્દીની જરૂરી વગર જ કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેમાંથી સસ્પેન્ડ કરવામાં આવી। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરાયા। હોસ્પિટલે ગંભીર ગેરરીતિ બદલ 6 લાખનો દંડ ફટકારાયો છે। લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ। રિપોર્ટમાં ચેડા કરી જરૂર વિના કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી। રાજ્ય કક્ષાએ થયેલી તપાસમાં 262 માંથી 53 કેસમાં વિસંગતતા જોવા મળી। રાજ્યમાં પીએમજેવાય યોજના અંતર્ગત કાર્ડિયોલોજી સહિતની જે સેવાઓમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે આ જ વર્ષમાં રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્યભરની હોસ્પિટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે કે જોઈ શકાય છે આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે કે જેમાં ગેરરીતિ અને માર્ગદર્શન મુજબની જે કાર્યવાહી નહીં થતી હોવાનું સામે આવ્યું છે। રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ જ હોસ્પિટલના ડોક્ટર પાર્થ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ હોસ્પિટલને પણ 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આપણી સાથે હોસ્પિટલના જવાબદાર અધિકારી છે, તેની સાથે વાત કરશું। સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ રીતના ગેરરીતિ? હવે ગેરરીતિ ઉપરથી ખ્યાલ આવ્યો છે। અમે તો જ્યારે અમને ખબર પડી એટલે તાત્કાલિક અસરથી અમે એમને ડોક્ટર પાર્શ્વ વોરાને ડિસમિસ કરી નાખ્યા છે એમને। અને હોસ્પિટલને સાહેબ 6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, એટલે કઈ કારણ આપવામાં આવ્યું હશે? કઈ પ્રકારની ગેરરીતિ? એટલે જે ન્યૂઝ પ્રમાણે છે કે ભાઈ એને કોઈ બિનજરૂરી કેસમાં કદાચ એવું કંઈ કરેલું હોય, જે અમે ઉપરથી પેનલ્ટી આવી હતી, અમે એકવાર તો અમે ત્યાં જઈને પેનલ્ટી અમે એ પણ કરી આવ્યા છે જે પણ હતું। સાહેબ, એક વર્ષમાં કુલ કેટલા દર્દીઓની કાર્ડિયાક સારવાર કરવામાં આવી છે અને સરકારી તંત્ર ગવર્મેન્ટ એમ કે 105 દર્દીઓમાં જે છે તે ગેરરીતિ સામે આવી છે? અમારે ટોટલ 700 થી 800 દર્દીઓની સારવાર કરવામાં આવી છે। એટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે। તો સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંતર્ગત 105 દર્દીઓમાં ગેરરીતિ આ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવી છે, જેને પગલે જેના સત્તાવાળા તંત્રએ આ જ હોસ્પિટલના ડોક્ટર સામે જેના સામે આરોપ છે, આક્ષેપ છે, તેને અઠવાડિયા પૂર્વે જ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। પરંતુ આ નિર્ણયના પગલે રાજ્યભરની હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।